નમસ્કાર. હેડલાઇન ન્યૂઝમાં હું સમીર પંચોલી આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ અત્યારના સમાચારો. આજરોજ મળેલી પાલિકાની સ્થાયી સમિતિમાં 21 કામો લેવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે તમામ 21 કામોની મંજૂરી આપવામાં આવી છે. દર શુક્રવારે મળતી આ બેઠકમાં શહેરના વિકાસલક્ષી કામો અંગે ચર્ચા કરી નિર્ણય લેવામાં આવતા હોય છે અને અલગ અલગ વિભાગના કામો મંજૂરી અર્થે કમિશનર તરફથી મૂકવામાં આવતા હોય છે. ત્યારે આજની આ બેઠકમાં 21 કામો મૂકવામાં આવ્યા હતા, જે તમામ કામોને આજે મંજૂરી આપવામાં આવી છે. આજની સ્થાયી સમિતિમાં રેગ્યુલર 21 દરખાસ્ત અને એક વધારાની દરખાસ્ત આમ કરીને ટોટલ 22 દરખાસ્તો મૂકવામાં આવી હતી. 22 દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. કામની વાત કરીએ તો લેરીપુરા ગેટથી કાલુપુરા સેન્ટ્રલ સ્ટોરવાળા રસ્તે થઈ અને છત્રપતિ શિવાજી અતિથિગૃહ સુધી જે ડ્રેન લાઇન નાખવાની છે એ કામને 2% ઓછાના ભાવે 11.54 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં નવીન ડ્રેન નળિકા દુરસ્તી નાખવાના કામને 5 કરોડની જે નાણાકીય મર્યાદા છે એમાં 2 કરોડનો જે એક્સટેન્શન માગવામાં આવ્યું હતું એ પણ મંજૂર કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોનમાં હયાત વરસાદી ગટર દુરસ્તીકરણ કરવાના કામે 15% ઓછા મુજબ 75 લાખ રૂપિયાની નાણાકીય મર્યાદામાં ઇજારો હતો, જેમાં 50 લાખનો વધારો માગવામાં આવ્યો છે, એ મંજૂર કરવામાં આવ્યો છે. વડોદરા શહેરના ઉત્તર ઝોનમાં વરસાદી ગટર દુરસ્તીકરણનો ઇજારો 90 લાખની મર્યાદામાં 15% ઓછાના ભાવને મંજૂરી આપવામાં આવી છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે 67 અંતર્ગત જે માનનીય મુખ્યમંત્રી શ્રી પધારવાના હતા ત્યારે ફાયર રિટાર્ડન્ટ સ્પ્રે લગાડવાના કામને 1,47,500ને જાણમાં લેવામાં આવ્યું છે. વડોદરા શહેરના 9 અતિથિ ગૃહનું આઉટસોર્સિંગથી કામ કરી અને એમના મેન્ટેનન્સના ઇજારાને 46,59,000ના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. અગ્નિશમન દ્વારા 200 જેટલા તરવૈયા આઉટસોર્સિંગથી લેવાના કામને મંજૂરી આપવામાં આવી છે. ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુરેજ ડી શાખા દ્વારા જે કપુરાય એનો 43 MLDનો પ્લાન્ટ છે, એસટીપી પ્લાન્ટ, એના ઓએનએમને 3 વર્ષ માટે 3,30,00,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે ટેમ્પરરી ડીજી સેટ છે એના રિપેરિંગને 20 લાખની નાણાકીય મર્યાદામાં કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ઝાલા કમ્પાઉન્ડ, વાઘોડિયા પમ્પિંગ સ્ટેશન અને ગોત્રી પમ્પિંગ સ્ટેશન 3 વર્ષ માટે ઓએનએમને 60% વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. પશ્ચિમ ઝોન પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર 4માં દરજીપુરા જીવરામનગરમાં વરસાદી ગટર નાખવાના કામને 5.88% ઓછા 45 લાખના કામને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોન વોર્ડ નંબર 4માં રણછોડ પાર્ક સોસાયટીના ટીપી રસ્તે ડ્રેનેજ નેટવર્કના કામને 15.61% ઓછા 79,15,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ દ્વારા પશ્ચિમ ઝોનમાં જે ડીપ રિચાર્જ વેલ બનાવવાના છે એ કામમાં નાણાકીય મર્યાદા વધારો માગવામાં આવ્યો તો 3.5 કરોડની નાણાકીય મર્યાદા 2.5 કરોડના બદલે 3.5 કરોડની મર્યાદા મંજૂર કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના ઉત્તર ઝોનમાં ડીપ રિચાર્જ રેઇન વોટરનું જે કામ હતું એમાં 1.30 કરોડની નાણાકીય મર્યાદામાં વધારો માગવામાં આવ્યો છે, એ વધારો પણ મંજૂર કરવામાં આવ્યો છે. છાણી તળાવથી ન્યાસા કેનાલ થઈ 24 મીટરના રસ્તે કાચો ઘાસ છે એને પાકો કરવાના કામને 23.80% ઓછા મુજબ 16,98,00,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનના વિવિધ વિસ્તારમાં 50 લાખની મર્યાદામાં જે FDI કરોડનો ઇજારો આવ્યો છે એ કામને મંજૂરી 9.99% ઓછાના ભાવપત્રકને 50 લાખની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા પૂર્વ ઝોનમાં વાર્ષિક ઇજારાથી 6 કરોડની નાણાકીય મર્યાદામાં જે પેરો બ્લોક નાખવાની કામગીરી છે એ 9.90%ના ઓછા ભાવને મંજૂરી આપવામાં આવી છે. અટલાદરા હોટમિક્સ પ્લાન્ટનું જે રિપેરિંગ કરવાનું છે 5% વધુ મુજબ 28,05,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. દક્ષિણ ઝોનના 5 કરોડની નાણાકીય મર્યાદામાં વાર્ષિક ઇજારાથી જે આરસીસી રોડનો ઇજારો કરવામાં આવ્યો હતો એ 80-20માં ધારાસભ્યોની ગ્રાન્ટથી વધુ કામ થઈ શકે એ માટે અને કાઉન્સિલરોના સૂચન મુજબ 80-20ની વધુ ફાઇલો બની શકે તે માટે 7 કરોડની નાણાકીય મર્યાદાના બદલે 5 કરોડની નાણાકીય મર્યાદા મંજૂર કરવામાં આવી છે. અને જે એક્સ્ટ્રા કામ છે ઇન્ટરનેશનલ યોગા ડે નિમિત્તે જે યોગા ડેનું સેલિબ્રેશન વડોદરામાં થઈ રહ્યું છે એ માટે જે સંલગ્ન ખર્ચાઓ છે એ કરવા માટે કમિશનરશ્રીને મંજૂરી આપવામાં આવે છે.